ઓકે ગૌરાંગભાઈ, ઓકે કેમ છો? બસ મજામાં છે. બધા ફેમિલી જોડે આવ્યા છો તમે? હા, ફેમિલી જોડે આવ્યા છે. હા, તો અમે ગાઈડ ગાડી ટિકિટ આપણે દરવાજાથી નક્કી કર્યું હતું બધું. તો ગાઈડ દ્વારા તકલીફ કોઈ નહીં, બહુ સરસ સમજાવવામાં આવ્યું. હા, તો પેલા ગેટેથી હું તમને બતાવતો નીલમણ એક તો પ્રાણીના મેલ જ્યાં તાળા માર્યા હતા ત્યાં સુધી લઈ ગયો તો. હા, એ જોયું. પછી આપણે ઉપર ગયા, ત્યાંથી 3 દર્શન કર્યા. આપણે 3 દર્શન હનુમાનજી, અશ્વત્થામા પહાડ અને મહાકાલ શિવ આ કર્યા તમે. ત્યાંથી પછી આપણે અંદર ગયા મહેલની અંદર, જ્યાં છેલ્લા વારસદાર કપાઈ ગયા એ તમે જોયા હતા. ત્યાંથી પછી ગયા અડીચડી વાવ. એ કેવી લાગી સાહેબ? બહુ સરસ. એ જોઈ અને પછી આપણે આવ્યા 9 માળનો કૂવો, નવઘણ કૂવો. તો નવઘણ કૂવો પણ બધું તમને સમજાવ્યું હતું. ત્યાંથી આવ્યા અનાજના કોઠા. અનાજના કોઠામાં અનાજ કેટલા વર્ષ મેં બધાને કીધું હતું, કેટલા વર્ષ આવેલું આપણે? 12 વર્ષ. 13મે વર્ષે પાણે જોઈએ ખોલ નાખ્યા હતા દરવાજા. અને અત્યારે આપણે આવ્યા એ છે આ પાણીના તળાવ. તો આ પાણી ક્યાંથી આવે, અત્યારે ક્યાં પહોંચ્યો અને પછી કોણ પી છે, આ બધું મેં સમજાવ્યું. તો કોઈ જાતની તમને તકલીફ પડેલી? હા, તો સાહેબ ગાઈડ માટે 2 શબ્દ તમારે રિવ્યુ આપો. હા, જુનાગઢમાં પ્રવીણભાઈ સરસ ગાઈડન્સ કરે છે અને ઐતિહાસિક વસ્તુઓ ખૂબ સરસ રીતે બાળકોને પણ સમજાવે, જે બાળકોના અભ્યાસમાં ખૂબ ઉપયોગી બને અને પોતે રૂબરૂ જોયું હોય એવો અનુભવ થાય એવો પ્રવીણભાઈ ખૂબ આનંદ કરાયો અને સરસ માર્ગદર્શન આપ્યું. ઓકે, થેન્ક યુ. તો એકવાર બોલજો બધા હારે, જય ગિરનારી. જય ગિરનારી.